આજની આ સામાન્ય સભામાં અમે જે મહત્ત્વના ઠરાવો લીધા છે સ્લમ વોટર ડ્રેનેજના અને જે આપણી ડ્રેનેજ લાઈનો નાખવાના અને 1 થી 11 વોર્ડોમાં જે વિવિધ કામોની બહાલી આપવામાં આવી છે। એવી જ રીતે અમુક બાગ બગીચાઓમાં અને જે આપણી સુખાકારીના જે છે પાણી ને ગટર, તો એના આજે અમે મોટાભાગના કામો અમે આજે આવરી લીધા છે। એ તો ચોમાસા દરમિયાન આપણે તકલીફ પડે છે, પણ આવનારા સમયમાં અમે જે આયોજન કર્યું છે ડ્રેનેજનું, જે રેલવે સ્ટેશનવાળી જે મેઇન મુખ્ય લાઈન છે, જે આપણે કાયમ એનો પ્રશ્ન સતાવતો રહે છે, એનો જે કામ હમણાં કારોબારીમાંથી જે લીધા છે એમાં આવતા સમયમાં એના કામોની વધુ પ્રાયોરિટી આપશું અને આવતા દિવસોમાં એ પણ સમસ્યા હલ થઈ જશે અને ભુજની જનતાને જે સુખાકારી માટેના જે રોડ, રસ્તા, પાણી, ગટર અને લાઇટને જે પણ સુવિધા છે એને સ્વચ્છતાની હમણાં પણ આપણે એક સ્વચ્છતામાં એક કાર્યક્રમ રાખ્યો હતો લોકોની જાગૃતતા માટે। એ પણ અમે લોકો દ્વારા જે એલઈડીથી વિસ્તારોમાં જે પિક્ચરો બતાવ્યા અને 1, 2, 3ને ઇનામો આપ્યા, એનામાંથી પણ લોકોને ખૂબ જ જાગૃતતા આવી છે। અમે આજે જ સામાન્ય સભામાં વિપક્ષની સામે જ પણ ચીફ ઓફિસર સાહેબને કહ્યું કે એમને પણ જે પણ માહિતી જોઈ એ પૂરતી આપી દેજો। આજે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા કેવા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો, શું મુખ્ય સમસ્યા છે? અમે આજે જે ભુજની સમસ્યાઓ છે એના અમે 8 નગરસેવકો પોસ્ટર લગાવી અને આ નગરપાલિકામાં એ લોકોને જાગૃત કરવા માટે અમે આવ્યા કે ગટર, પાણી, રસ્તા, ઢોર જે મુખ્ય છે એના માટેની અમારી ખાસ રજૂઆત હતી, પણ આ રજૂઆત સાંભળવાના બદલે ઉઠીને ભાગી જાય છે અને વધારેમાં વધારે પોલીસનો સ્ટાફ પણ આ લોકો બોલાવી રાખે છે। આ લોકોનો આ ચીફ ઓફિસર પાસે કાંઈ ચાલતું નથી। વધારામાં તમને કહી દઉં કે આ જ ઠરાવ આગળના જનરલ બોર્ડમાં કરવામાં આવ્યો હતો કે આ 5 કર્મચારીઓને પાછા ન લેવા અને આ ચીફ ઓફિસર વટથી આ લોકોના માથા ઉપર પગ મૂકીને આ લોકોને પાછા નોકરીમાં લીધા છે। ત્યારે આજે પાછો આ લોકો ઠરાવ કરે છે કે આ લોકોને પગાર અને આ કઈ રીતે ચૂકવણું થયું છે, શું થયું છે। ભાઈ, તમે સત્તામાં બેઠા છો, બોડી તમારી છે, સરકાર તમારી છે, પણ એક નિર્ણય તમે નથી લઈ શકતા કે ચીફ ઓફિસર પોતાની મનમાની કરી અને તમારા ઉપર વટથી હુકુમત કરે છે। અત્યારે ચીફ ઓફિસર હુકુમત નગરપાલિકાની અંદર કરી રહ્યા છે। આજે કરોડો રૂપિયાના બિલ જે ચીફ ઓફિસર પોતાની સહીથી આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને પાસ કરી આપ્યા છે। ખાસ કરીને તમે જે વિગત માંગી રહ્યા છો, કેટલીક વિગતો તમને આપવામાં નથી આવી, એમાં શું ભ્રષ્ટાચાર થયો એવો આક્ષેપ છે તમારો? ચોક્કસપણે એમાં ભ્રષ્ટાચાર થયું છે કે 30 કરોડ રૂપિયા 22-23માં જો વાર્ષિક આવક નગરપાલિકાની થઈ હોય અને નગરપાલિકાની આટલી બધી રાજ્ય સરકારની ગ્રાન્ટો આવતી હોય અને વધારામાં કે નગરપાલિકા જે આજે માહિતી નથી આપતી, એનું કારણ એ છે કે મારો પ્રશ્ન એટલો જ હતો કે જ્યારે પીજીવીસીએલે કનેક્શન કાપવાનું ચાલુ કર્યું, 40 કરોડ રૂપિયાનું લેણું અત્યારે 42 કરોડ છે, ચડી ગયું હતું અને એવા જ કોન્ટ્રાક્ટરો પણ રાડો પડતા હતા કે અમારા બિલ પાસ નથી થયા, અમારા બિલ પાસ નથી થયા। આ લાગતા ઓળખતાના અને જે વાર્ષિક ભાવમાં જે કામ મનમાનીથી કરાવી અને આ લોકોએ ખોટા બિલ પાસ કરાવે છે, એના માટેની મારી માંગણી છે।